વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા સ્મશાનની જાળવણીનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને સોંપાતા વિરોધ પક્ષ અને પ્રજાજનોએ વિરોધ નોંધાવ્યો છે। ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપાતા વિવાદ સર્જાયો છે। નિર્ણયના વિરોધમાં વિપક્ષ અને સામાજિક કાર્યકરોએ મનપાની મુખ્ય કચેરીનો ઘેરાવ કર્યો હતો। વિરોધ બાદ મનપાના હોદ્દેદારો અને રહીશો વચ્ચે 1.5 કલાક સુધી મેરેથોન બેઠક ચાલી હતી અને આ બેઠકમાં સ્મશાનનું સંચાલન ધર્માદા ટ્રસ્ટને સોંપવા પર સહમતિ સધાઈ હતી। જોકે આ ટ્રસ્ટે કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવેલી શરતો માનવાનો ઇનકાર કર્યો હતો અને પોતાની શરતોને આધારે જ સંચાલન કરવાની જીદ પકડી હતી। આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને સ્મશાનની બહાર ઊભા રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે એમણે જે કીધું તમે તમારી રીતે જે રીતે ચાલતું તે રીતે ચલાવો, પછી આગળ જતા કંઈ થાય તો પછીની વાત છે, પણ અત્યારે તો અમને સુખદકારક કહી દીધું છે। સમજો આંદોલન પછી ફરક પડ્યો જ ને, એનો ત્યાં શાંતિપૂર્વક અમને જવાબ આપ્યો કે ભાઈ તમે તમારી રીતે ચાલો। એક પણ કોર્પોરેશનની અમારે કોઈ જરૂર જ નથી, એની અંદર કોઈ ત્યાં માણસ મૂકવાની। એક માણસથી ચાલે છે, કોર્પોરેશન 7 માણસ મૂકવાનું કહે છે, એની અમારે કોઈ જરૂર જ નથી। અમારું સ્મશાન એટલું સરસ છે, ગામના બધે પબ્લિક અમારી સાફસૂફ કરવા જાય છે, ત્યાં ભજન થાય છે, સુંદરકાંડ થાય છે, એકદમ નેટ એન્ડ ક્લીન છે। છોકરાઓ અમારું ગામનું એવું એક સંગઠન છે, એ લોકો સાફસૂફ કરવા બી જાય છે। કહ્યું હવે જે કરે થઈ ગયું એ થઈ ગયું, એમનું કહેવું કે હવે તમારું ફેર વિચારણા કરીને આગળ કરીએ છીએ, એવો અમને જવાબ આપેલો છે। તમે જુઓ કે વડોદરાની પ્રજાને વેરાનું વળતર તો બીજેપીના નેતાઓ નથી આપી શકતા, પરંતુ આજે માર્યા પછી એમાં પણ તમે જે ખાનગી સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપ્યા છે, શરમ આવી જોઈએ ભાજપના નેતાઓને। આ બીજેપીના ધારાસભ્ય કેમ ચૂપ છે? ભાજપના સાંસદ ફોટો સેશન જ કરાવશો કે વડોદરાની પ્રજા માટે કંઈ બોલશો? તો આ વિવાદ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્પષ્ટતા કરી હતી કે પાલિકાએ આપેલો કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે। તેમણે વધુમાં જણાવ્યું હતું, જો ધર્માદા ટ્રસ્ટને સ્મશાનનું સંચાલન કરવું હોય તો મહાનગરપાલિકાને કોઈ વાંધો નથી, પરંતુ ટ્રસ્ટે કોર્પોરેશનના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે। પ્રજાની લાગણીને સર્વોપરી ગણી અને જે કોર્પોરેશનની ઈચ્છા છે કે સ્મશાનમાં સાફ સફાઈ થવી જોઈએ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જળવાવું જોઈએ, નાગરિકોને વિનામૂલ્યે તમામ સેવા મળવી જોઈએ। મેં મારી વાત મૂકી, એમણે એમની વાત મૂકી અને પરસ્પર સહમતિ પણ સંધાઈ છે અને એ લોકોને મારી વાતથી સંતોષ થયો છે, એમની વાતથી મને સંતોષ થયો છે અને આગામી સમયમાં કમિશનર સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી અને આનો ફાઇનલ આખરી ઓપ પુખ્ત ચર્ચા વિચારણાના અંતે આપવામાં આવશે।